વિચારો હવે એને કાઢવો પડશે. ફેમિલી તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે અત્યારે ગામડે ને ગામડે પહોંચીને અહીંયાનો સીન જ અલગ હોય અને આવો માહોલ છે. તો અત્યારે પ્લાનિંગ બન્યો છે વાડીએ જવાનું, વાડીએ જમવાના છે આપણે. તો આપણે ગૈયા માતા અહીંયા બેઠી છે. આપણી જુલી અહીંયા છે ને આ વાછડે વાછડો છે વાછડો. આપણે પહોંચી ગયા છે અત્યારે વાડીએ. તડકો ધોમ છે અને આપ ગાયનું નામ શું છે? ધોરી બેઠી છે, આરામ કરે છે, આરામ ફરમાવે છે. કેવી મસ્ત બેહી ગઈ છે. આપણે અહીંયા જઈને બેસી જવું છે અને આપણે પહોંચી ગયા છે અત્યારે વાડીએ. હવે આપણે એક મહેમાનને ગોતીએ છીએ, તમને બધાને મળાવું. મહેમાનને ક્યાં હશે? કામઢા મહેમાન છે થોડાક, એટલે ગોતવા પડશે આપણે વાડીએ. તો અત્યારે આપણે જો આપણું જમવાનું લઈને પહોંચી ગયા છીએ. તો હવે મહેમાનને મળાવું તમને. આ રહ્યા મહેમાન. જય શ્રી કૃષ્ણ. જો આ અમારા છે એક કામઢા મહેમાન જે આખો દી કામ કરતા હોય ને અહીંયા ભટકાઈ યુઝ નાખતા. ગાઈસ તો અત્યારે છે ને કામે લાગી ગયા છે રમા બાપુ અને કંચનબા. થોડીક વાર આરામ કરીને હવે લાગી ગયા છે કામે. અને આપણે જો આવું છે ઇમ્પોર્ટેડ ફ્રીજ છે હો મારી પાસે અહીંયા વાડીએ, ને એમાં તાળું લગાવેલું છે. અને આ છે મારી ઝૂંપડી. વાડીની વાઇબ જ અલગ હોય, એમ મજા જ આવ્યા રાખે તમને અહીંયા આવો ને એટલે. હા મેં કૂવો છે અને અહીંયા કામ હાલે છે. તો હા મેં રેલવે સ્ટેશન. સિંહ આવે અહીંયા? દીપડા આવે? બીક ન લાગે તમને? તો રાતે આવી ઉપાડી ન જાય? મને બીક લાગે. જો કામે લાગી ગયા છે અમારા કંચનબા. મહેનતુ માણસ છે, નકર ભાવે નહીં એમને. કામ ન કરે ને ત્યાં સુધી ગળેથી ઉતરે નહીં. ખાવું ન ભાવે ત્યાંથી રહેવા બાપુ. ગાઈસ અત્યારે તમને દેખાડું અમારું મિની ગાર્ડન. વાડીમાં મિની ગાર્ડન બનાવીને રાખ્યું છે. આ શું તમે બાંધ્યું છે ઉપર? આંબાને રોજડા ખાઈ ન જાય એટલે દેશી જુગાડ. આવું તમને વાડી જ જોવા મળે. ને આ કેળા આવ્યા અને આ આપણો છે કૂવો. આ તમને જોવા મળશે ઓર્ગેનિક રીંગણી, 12 માસ આવે છે રીંગણા. ને આપણા કેર ને સામે કેળના છે ઝાડ ને આ બધા આંબા ફરતે બોર્ડર કરી દીધી છે. આપણે છે ને બટેકાનું શાક ઘરેથી લઈ આવ્યા હતા ને હવે અત્યારે આપણે ચાલુ થઈ ગયા છે રોટલા બનવાના. તો મેં બનાવી નાખ્યો છે રોટલો. ખોટા ફાકા મારે છે બે જાણ હિમાંગી. તો આપણો રોટલો બની ગયો છે. એક જ કામ આવડે છે ખાવાનું. ગાઈસ આપણે બેસી ગયા છે જમવા. બટેકાનું શાક, બાજરાનો રોટલો, ડુંગળી અને આપણો અંદર છે ને રસોઈ હાલે છે. હજી બાજરાના રોટલા બને છે ને આપણે બેસી ગયા મસ્ત મજાનું ખાવા માટે. તો આપણે ખાઈ લે. કેટલી ગાયું છે તમારી પાસે? 30 જેવી. જેને ચા પીવો એ આવી જજો. ચા પીવા માટે. ચા નો ખોટો ન ચડે તા સુધી મજા ન આવે એટલે ઉઠીને સીધો ચા બની ગયો. ચા તો જોઈએ જ ગાઈસ. ને હવે જો પાણી ભરીને આપી દઈએ પછી પાછા લાગી જાય કામે. ચલો ગાઈસ આવી જાવ ચા પીવા. આપણી ગાય બીમાર થઈ ગઈ છે તો એને ઇન્જેક્શન મારવા ડૉક્ટર સાહેબ આવ્યા હતા અને મારી દીધું હતું ઇન્જેક્શન. તો ગાઈઝ આપણે અત્યારે બનાવવાનું છે મંચુરિયન. તો એનો પ્રોગ્રામનો પ્લાનિંગ ચાલુ થઈ ગયો છે અને આ કારીગર બેસી ગયા છે મંચુરિયન બનાવવા વાળા. મંચુરિયન ખાવા
પહોંચી જતો મંચુરિયમ ખાવા. મંચુરિયમના પ્લાનિંગ હાટું જો બધું તૈયારી થઈ ગઈ છે. તમારે કોઈને ઓર્ડર દેવો હોય આ સાથે બિલિંગ કરવા પધારશે મંદિરે. હાલો તો અત્યારે આપણે મંદિરે છે ને દર્શન કરતા આવીએ. આરતી ચાલુ થઈ ગઈ છે, ન્યાય આટો મારતા આવીએ. આપણે મંદિરે આરતી થતી ને આપણે ન જાય એવું બને. ગામડે આવ્યા છે તો બધે ફરી લેવાનું. તો ગાય અત્યારે બા દોઈ રહ્યા છે ગાય. આપણે તાજું તાજું દૂધ પીવાનું છે. તો ગાય આપણું મસ્ત મજાનું તાજું તાજું દૂધ આવી ગયું છે. હવે આપણે પી રહ્યા. તો ગાઈઝ આપણું મસ્ત મજાનું મંચુરિયમ બનીને તૈયાર થઈ ગયું છે ને બેસી ગયા છે જમવા માટે. કંચનબાને પૂછી લઈએ. કંચનબા કેવું લાગ્યું?